ચેતર વસાવાને 7 વર્ષની સજા પણ થઈ ગઈ. ચેતર વસાવા જેલમાં પણ જતા રહ્યા, પરંતુ હવે સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે આ શું અહીંયા ચેતર વસાવાનો અંત છે? આગામી સમયમાં હવે ચેતર વસાવા શું કરશે? આ સમગ્ર બાબતને લઈને એમના જ એડવોકેટ દ્વારા શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચેતર વસાવાને સજા તો થઈ જ છે, પરંતુ એની સાથે સાથે એમનું ધારાસભ્યનું પદ પણ હવે જતું રહ્યું છે. ડેડિયાપાડા સીટ કે જ્યાંથી તેઓ ધારાસભ્ય હતા એ હવે ખાલી થઈ ગઈ છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ચેતર વસાવા પાસે રસ્તો શું છે? ચેતર વસાવા આગામી સમયમાં શું કરી શકે છે? એમણે હવે કેવી રીતે લડાઈ લડવાની છે? આ તમામ બાબતોને લઈને ચેતર વસાવાના એડવોકેટ દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ પણ સાંભળી લઈએ. સજા થઈ છે હવે હકીકત છે. કેસમાં સજા થાય ને એવો કેસ હતો, 300% છૂટી જાય એવો કેસ હતો, પણ અસીલો બી નસીબ લઈને આવે છે, વકીલો બી નસીબ લઈને આવે, એમને બંનેને જશ ના મળ્યો. હિયરિંગમાં એવા કયા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા તમારા તરફથી? કયા બહુ લાંબા છે, હવે એને કાં ચર્ચા કરીશું. ટૂંકમાં ખોટો કેસ કર્યો છે, બોગસ કર્યો, સરકારે એમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ઊભો કરેલો કેસ છે. એ બધાના પુરાવાનું ડિસ્કશન કરે. એમના જે પુરાવા રજૂ કર્યા તેની સામે આપણે એ શું દલીલો? દલીલો તમે બહુ લાંબી હોય છે, આ તબક્કે બહુ ચર્ચા કરવી જોઈએ. હવે આગળની કાર્યવાહીમાં અપીલ કરવામાં આવશે અને જમીન પર છોડવા માટે અરજી કરવામાં આવશે. કેટલા મુદતમાં એ તો અને મહિનાની 2-3 મહિનાની મુદત છે, એટલે તાત્કાલિક જ દાખલ કરી દઈશું. આપના તરફથી કયા એવા મુદ્દાઓ મૂકવામાં, ખાસ મહત્વનો કયો મુદ્દો હતો જે એમને બચાવી શકે? મહત્વનો મુદ્દો તમને કીધું કે રાજકીય કિન્નાખોરી રાખીને ખોટો કેસ ઊભો કરેલો છે, એ મારો મુખ્ય મુદ્દો. આપનું નામ? તમારું? સુરેશ જોશી. ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એના માટે જે આચારસંહિતા ઘડાય છે એમાં ખાસ કરીને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 એની અંદર સ્પષ્ટ કાયદામાં જોગવાઈ કરી છે કલમ 8માં કે 2 વર્ષ કરતા વધુ સજા થાય તો એ આપોઆપ એ ધારાસભ્ય પદ અથવા તો સંસદ પદ એ રદ થયેલું ગણાય. એટલે સસ્પેન્શનની વાત નહીં, પરંતુ હવે એ ધારાસભ્ય તરીકે ગણાય જ નહીં, એ સીટ ખાલી ગણાય. હવે જે પ્રક્રિયાની જે વાત કરી એમાં લીગલ સેલ મારફત માનીએ આપણા અધ્યક્ષશ્રીને એની પ્રપોઝલ આવશે ત્યારે એ પ્રોસિજર પૂરી થશે. પણ કાયદામાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે, સાથે સાથે એ પણ જોગવાઈ છે કે જ્યાં સુધી બીજી કોર્ટમાંથી એટલે કે ઉપલી કોર્ટમાંથી રાહત ના મળે ત્યાં સુધી એનું ધારાસભ્ય પદ હવે રદ થયેલું ગણાય અને આગામી 6 વર્ષ સુધી એ કોઈ પણ પ્રકારની ચૂંટણી પણ લડી નહીં શકે. આ મુજબનું જે એક્ટ છે એ મુજબનો હવે અમલ થશે. 2 વર્ષની સજા થઈ ગઈ, જે ક્ષણે કોર્ટમાં આ સજા થાય, જજમેન્ટ આવે, એ ક્ષણેથી આપોઆપ ધારાસભ્ય પદથી મટી જાય. ખાલી ક્યારે પ્રોસિજર થશે એટલે આવી જશે. તો અત્યારે હવે ધારાસભ્યો આમ આદમી પાર્ટીના રહે, આપને ખબર છે કોર્ટનો હુકમ સર્વોપરી છે આમાં. માનો કે કોર્ટમાં સ્ટે અથવા તો છે આમાં એને સજા થઈ એટલે જેલમાં જવું ના પડે એના માટે એને સેન્ટેન્સની સામે સ્ટે મળી જાય તો પણ જ્યાં સુધી એને કન્વિક્શન સામે સ્ટે નહીં મળે ત્યાં સુધી આ અમલમાં રહેશે. એટલે હાલ ચેતર વસાવા ધારાસભ્ય પદેથી ગેરલાયક ગણાય. જે ક્ષણે 2 વર્ષ કરતા વધુ સજા કોર્ટમાં થાય તે ક્ષણેથી આપોઆપ એ ધારાસભ્ય પદ મટી જાય. અહીંયા તમે ચેતર વસાવાના એડવોકેટને સાંભળ્યા અને એમના દ્વારા પણ વાત સ્પષ્ટ એ જ કરવામાં આવી છે કે આગામી સમયમાં હજી પણ
હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના દરવાજા ખુલ્લા છે અને આ જે તમામ બાબતો છે, જે આખો કેસ છે, એને લઈને આગામી સમયમાં હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે. હાઈકોર્ટમાં આ તમામ બાબતોને લઈને સ્ટે લેવાનો પ્રયાસ કરવામાં આવશે, એટલે કે જે સજા પડી છે એમાં સ્ટે મળી જાય એવો પ્રયાસ કરવામાં આવશે, એવી વાત અહીંયા ચેતર વસાવાના એડવોકેટ દ્વારા કરવામાં આવી છે. છતાં હજી આગામી સમયમાં જોવાનું રહેશે, કારણ કે હવે ચેતર વસાવાને વડોદરા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. દ્રશ્યો ત્યાંથી પણ સામે આવ્યા છે અને ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો હવે આ આખા કેસમાં સૌથી મોટી બાબત અને સૌથી મોટો ઝટકો આમ આદમી પાર્ટી માટે અને ખાસ કરી અને આદિવાસી સમાજમાં એ જ છે કે ચેતર વસાવાનો ધારાસભ્ય પદ જતો રહ્યો છે. જે રીતે ચેતર વસાવા ધારાસભ્ય હતા અને એ લોકોના સવાલો ઊભા કરતા હતા, શું હવે ફરી એકવાર એવી જ રીતે ચેતર વસાવા આદિવાસી સમાજના સવાલો ઉઠાવી શકશે? એ જ એક સૌથી મોટો અહીંયા સવાલ આવીને ઊભો રહી ગયો છે. કારણ કે આપણને બધાને ખબર છે કે જેવી રીતે ચેતર વસાવા સવાલો ઊભા કરતા હતા, હવે ચેતર વસાવા ક્યાંક ને ક્યાંક એમની પાસે એમનું ધારાસભ્ય પદ પણ નથી. જો આગામી સમયમાં હાઈકોર્ટમાંથી એમને રાહત મળે તો પછી ફરી એકવાર એમને એમનું પદ પણ આપવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક હવે નજર એ જ છે કે હાઈકોર્ટમાં જ્યારે પણ અપીલ કરવામાં આવે છે ત્યારે હાઈકોર્ટ દ્વારા શું આદેશ આપવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.